હર મહાદેવ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમે જોઈ શકો છો અમે હું રિહાન પણ હા એકદમ રેડી થઈ ગયા. મોર્નિંગ હવે તમે મળી ગયા છીએ. તો તમે બધા અમારા બ્લોગની અંદર જો નવા છો, અમારી બ્લોગની ચેનલ મહેસાણા દેશી પાકડી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરતા. તો આજે પણ અમે બંને રેડી થઈ ગયા. તમે જો તમે ભાઈ રેડી થઈ ગયો છે, રિહાન પણ રેડી થઈ ગયો. તો આજે અમે જવાના છીએ મોજ કરવા માટે. તો અમારા સાથે તમે પણ આજે જોડાઈ જાઓ બ્લોગની અંદર અને બ્લોગ એન્ડ સુધી જોવા મજા આવશે. તમને પણ આનંદ રહેશે. તો હું અને રિહાન તો ગાડીની ચાવી લઈ લીધી. હા રિહાન તો બાકી અમે લગ્નમાં જતા હોય એવું પહેરી છે. ઓહો તો મજે દરિયા છે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર અમે ફટાફટ રેડી થઈ ગયા છીએ અને આપણી બધી ફેમિલી રેડી થાય છે. તો બ્લોગ ફટાફટ રેડી થાય પછી આપણે મળીએ અને ગાડી લઈને જવાના છે. તો કાંઈક મજે દરિયા છે. તો આ બ્લોગ છે એન્ડ સુધી જોવાનું પૂછો ને. તો આપણો બ્લોગની અંદર જોઈએ મહેસાણા દેશી પાકડીની ચેનલની અંદર કોઈ નવા પેલા ફટાક છે ફટ રહે છે સબસ્ક્રાइब કરી दी और सपोर्ट करते रहे ऐसे ऐसे. तो चलो फटाफट मिलते हैं. चलो रियान શું કહેવા માંગો છો? મોજે દરિયે અને બીજું હા અને બીજું મોજે દરિયા. તો મેગી પોઈન્ટ પર મેગી આ તો ડિસ્કા બંધ કરવાની છે. બે જણા નીકળે છે. તો કન્ટિન્યુ ફાઇનલી મારા પપ્પા પણ રેડી થઈ ગયા છે. તમે જુઓ એકદમ આજે તો અમે બધા ફરવા જવાના છીએ. તો કીધું લાવો પપ્પા પણ રેડી થઈ ગયા. મારી મમ્મી પણ રેડી થઈ ગઈ છે. તમે જુઓ પહેલા મને હાથમાં ફરક છે. મારી મમ્મીમાં એકદમ ખુશ છે, એકદમ હેપી છે. તમે બધા ફરવા જવાના છીએ. રિહાનની ફેમિલી પણ રેડી થઈ ગઈ છે. ટાવેરા ગાડી પણ રેડી કરી દીધી. તો ચલો આપણે મળીએ. રિહાન ભાઈ તમે જોઈ શકો છો ટાવેરા રેડી કરી દીધી છે. રિહાન ભાઈ આજે અમે એક્સાઇટમેન્ટ શું કહે છે? રિહાન ભાઈ તમારી એક્સાઇટમેન્ટ કેવી છે? મજા કેવી છે? મોજે દરિયા. હા રિહાન ભાઈની એક્સાઇટમેન્ટ જોરદાર છે. તો આજે ટાવેરા વાયરા રેડી કરી દીધી છે અમે અને હવે ફટાફટ નીકળશું. તો મોજે દરિયા છે અને આજે જે આ બ્લોગ છે બહુ જોરદાર ઇન્ટરેસ્ટેડ થવાનો છે. તો આવો સપોર્ટ કરતા રહો. આવા ધીરે ધીરે બ્લોગ લાવવાની કોશિશ કરીએ છીએ અમે. ઓકે રિહાનની આજે બહુ જોરદાર એક્સાઇટમેન્ટ છે. કેમ કે હું લાલાભાઈ અને અમે રિહાનને આજે તો ફરવા લઈ જઈશું. અમે તો ફરવા જવાના છીએ. અમારી ફેમિલી પાસે ટાવેરા લઈ લીધી છે. તો ફરશું અને મોજ કરશું. તો કન્ટિન્યુ બ્લોગની અંદર કઈ કઈ જઈએ. તો ચલો લેટ્સ ગો નીકળીએ અને ધીરે ધીરે પાપા પગલી તમને મળીએ. શું કહેશો રિહાન? બરોબર ને જો અમારા કિટ્ટુ પણ રેડી થઈ ગયા છે અને રિહાન પણ રેડી થઈ ગયા છે. તો મજેદાર બ્લોગ રવાના છે. આજે ફોટા દબદબાડી બોલાવશું અને આઈફોન તો એમ કમ્પ્લીટ ભરાઈ જશે. શું કે છું? આઈફોન ખાધું જ ના આઈફોન તો ભરાઈ જશે. ખાધું જ ના ચલો મજા હા રીતે ગાઈસ અમે બધા તમે જુઓ હું રિહાન ને પાછળ બેઠા છીએ. અમારી જે ફેમિલી છે એ આગળ બેઠી છે. મારા પપ્પા બે શંકરબા છે. બરાબર કશો વાંધો નહીં. માસે કપડા બપડા બગાડો છે યાર. બગડા બરાબર છે. ના તા તો દોડું જશે તને મગલા જેમ. તો બરાબર નીકળી ગયા ગાડી સ્ટાર્ટ. જય ગોગા મહારાજ ની બોલા જય ગોગા મહારાજ. ચલો નીકળી ગયા છે. લેટ્સ ગો મળીએ આગળ. બસ હવે ઉતર્યા હતા અમે ડીઝલ પુરાવા માટે. તો અમારા રિહાન ભાઈએ ચટકું મટકું લઈ લીધું છે અને મોજે દરિયા છે ચટકું મટકું. કેમ કે माथा ने सर दर्द नहीं होना चाहिए. चटकू मटकू खाएंगे और दिमाग तेज से चले जाएंगे. तो मजा आई चीज है. અને અમારા બ્લોગ ની અંદર આપણા કાકા પણ આવ્યા હતા. અમારે તો દુકાને જે બસ સ્ટેન્ડ ની ત્યાં એમની પંચર કરવાની દુકાન છે એ પણ મારા સાથે હતા. તો મજા આવી છે. આજે તો બહુ જોરદાર ઇન્ટરેસ્ટ થવાનો છે. આ વરી મોટું જો ચટકુ મટકુ જોરદાર કોમેડી અને મજા ને મોટું જો. તો વા પાછા નીકળી ગયા સ્ટાર્ટ ચટકો મટકો. ગાઈસ ફાઇનલી આવી ગયા છે. રિહાને બૂમ પડાઈ નાખી છે. ભાઈ કરો. હા પોકી ગયા છીએ અને પહેલા સીધા આવ્યા ચુંદડી વાળા માતાજીના દર્શન કરવા માટે. અમે રિહાનભાઈ શું કહે છે મારા રિહાનભાઈ? ચુંદડી વાળા માતાના દર્શન કરશું અને તમે જો બાકી અને આ છે ગબ્બર વાળા માં અંબે માનું ગબ્બર વાળું મંદિર. તો ત્યાં પણ સામે તમે જોઈ શકો છો અંબે માં ગબ્બર વાળા માં અંબે માં. બરોબર તો પણ આપણે જો જવાનું થાય તો ત્યાં પણ જઈએ. અને આ તમે જુઓ ફેમિલી બધી ટાવેરા લઈને આવ્યા હતા. તો ફેમિલી બધી મોજ કરે છે અને આવું બધું નજારો છે બહારનું. આ તો કોરેમોન આખી જોરદાર છે. અને આજે તો કીધું લાવો આપણા બધા મિત્રોને મુવમેન્ટ બતાવીએ. અને આ મારા ખ્યાલ પ્રમાણે આ જશે પપ્પા પેલું જ છે ને ચુંદડીવાળા માતાજી મંદિર. તો પેલું તમે જોઈ શકો છો સામે આ જે વ્હાઈટ દેખાય છે ને. અને હવે અમારી આંગળી કરી આંગળી આ છે ચુંદડીવાળા માતાજીનું મંદિર. મારા જે ગુજરાતી મિત્રો છે એમને ખ્યાલ છે. શું કહે છે રિહાન? હલો રિહાન શું કહે છે? હા એ આરતી થાય છે ત્યાં. તો રિહાન પણ એમ કહે છે ત્યાં આરતી થાય તો આપણે ફટાફટ ફેમિલી ફળા ઉતરે અને આવા સીધા જશું માતાજીના દર્શન કરવા. તો આગળ આખો વિડીયો જો શું છે તો આવું બધું બહુ જોરદાર નજારો છે. તો ફટાફટ આપણે માણકનાથ બરોબર પછી હા સામે તમે જોયો ગબ્બર હા સટલા મફળીઓ મફળી મોણકનાથ દર્શન કરશું. મફળી ખાશું એવું ખાશું. રાજા છે હા બોર ઠઠાવશું પાછા બોર ઠઠાવશું. અને આ તમે જુઓ છો આ બ્લોગ આજનો જે બ્લોગ ઇન્ટરેસ્ટેડ થવાનો છે. આજનો જે બ્લોગ આ રીતના છે. આપણે જોઈએ કેટલું થાય. બાકી આજનો નજારો બહુ જોરદાર છે. અને હું છું બધી મારી ફેમિલી છે. તમે જુઓ વાહ
ધીરે ધીરે બધા આવી ગયા છીએ આજે. આમ તો આ કીટું બનશે અમારે તો કે આજે આમ મજા દરિયા છે તો આપણે ફટાફટ મળીએ. આ હું પહેલી વાર હું તો રિયો પહેલી વખત આવી એમ એ બધા મિત્રો આપણા બધા વ્યવસ્થિત કે આવો તો હું કરવા આમાં શું ખાય છે જો આ શું ખાય બરગુટ બરગુટ ચલો મળીએ આગળ. તારી પેલા કી વાત આજ લગી હોન જાન રિહાન આ જો સામે તમે જો આપનું હાર્દિક સ્વાગત કરી છે. બાકી જોરદાર નજારો યાર મજા આવી ગઈ યાર. ચુંદડી વાળા માતાજી તમે જોઈ શકો છો મારા મિત્રો બોર્ડ આવી ગયું છે ચુંદડી વાળા માતાજી. તો પહેલા સીધા અમે અહીંયા આવે છે લાવો અહીંયા પણ દર્શન કરી દઈએ ચુંદડી વાળા માતાજીના. તો મોટું નામ છે માતાજીનું બરાબર તો અહીંયા આપણે સીધા દર્શન કરીએ ગુફાની અંદર. તો ગુફામાં આપનું હાર્દિક સ્વાગત છે. પાર્કિંગની વ્યવસ્થા પણ જોરદાર છે તમે યાર હા મારા પપ્પા કુત્તા એવું કહેવામાં આવે છે કે માતાજી આ રીતના રૂબરૂપ દર્શન આપે. જય માતાજી ચુંદડી વાળા. તમે આ પહેલાં સ્ટાર્ટિંગમાં આવશો તો સીધા તમને ચુંદડી માતા મંદિરનું જે છે આગળનું છે ત્યાં દર્શન થશે. પછી ત્યાંથી આ રીતના હિંચકો વગેરે પછી અહીંયા પણ જો અમારે કીટું પણ જોવું છે તો આ રીતના મસ્તીને સ્ટ્રક્ચર સારું એવું ડેકોરેશન કર્યું છે. આ નવું છે હા પપ્પા નવું બનાવ્યું મારા પપ્પા કે આ બધું નવું બનાવ્યું છે. તો બહારથી પણ આ જોરદાર નજારો છે તમે જોઈ શકો છો. તો હે આ રીતના છે. હું કીધું લાવો મેં કીધું મારા બધા મિત્રોને બતાવો. આ રીતના તમે જોરદાર માતાજીના દર્શન કરો જય અંબાજી. પછી ત્યાંથી તમે આવશો તો માતાજીનું આ ગુફા તરફ આ બધા ગુફા તરફ જવાનો રસ્તો છે ને હે પેલા મંદિરનું ગુફાનું એવું કંઈ લખ્યું હતું ભાઈ. આ છે આપણી બધી ફેમિલી સાથે મોજ. અહીંયા પણ મંદિર છે પપ્પા એવું કહે છે પણ અંદર મેં કીધું એવું લખી દઉં તો મોજે દરિયા મજા આવી ગઈ જ્યારે ઇન્ટરેસ્ટેડ લખવાનું તો ચાલો કન્ટિન્યુ આપણે અને અહીંયાથી પણ બહારનું જે નેચરલ જોરદાર છે વાતાવરણ તમે જોઈ શકો. અહીંયા તમે આવો અંબાજી તો ત્યાં પણ ચુંદડીવાળા માતાજીના દર્શન જરૂરથી કરજો. એનું તમે જો એકદમ નેચરલ જોરદાર એકદમ જોરદાર. ત્યાં સુધી જે પહોંચીએ અને માતાજીનું આગળનો વ્યૂ આ રીતના તમે જોઈશું. મિત્રો અમે અહીંયા આવ્યા હતા ચુંદડીવાળા માતાજીના પારે તો અંબાજી આવ્યા હતા તો મારી ફેમિલી હું પણ ફર્સ્ટ ટાઈમ આવી બરાબર તો મારી ફેમિલી કે અહીંયા જરૂર દર્શન કરવા જેવા પણ બાકી જોરદાર દર્શન કરવા જેવા છે. શું કહે મસ્તી ને પહેલી વખત આવ્યું બીજી વખત હા હા અને હું ફર્સ્ટ ટાઈમ આવ્યો તો બહુ મસ્ત આવી ગઈ દર્શન કરવાનું સારા એવા ચુંદડીમાં જરૂરથી તમે અંબાજી આવો તો અહીંયા એક લાવો લેજો દર્શન કરવાનું. હું પણ તમારા ભાઈ લાલાભાઈ એવું કહે છે તો એકવાર દર્શન કરો ચુંદડીમાં. તો આ સમાધિ વગેરે છે પહેલાં જે બેસતા હોય એના ઉપર મસ્તી રીતના ડેવલપ કરેલી છે મૂર્તિ તો જરૂરથી તમે માતાજીના દર્શન કરો. તો હવે સીધા કઈ જગ્યાએ હા મારા ધ્યાન થઈ ગયા છે કાંઈ તમે જોઈ હવે નીચે ઉતરી ગયા છે બરોબર. બંને ભાઈઓએ ફોટા પણ પાડ્યા શું કહે છે નહીં અમે બંને ભાઈઓ ફોટા પાડ્યા અને તમને પણ સારું લાગે તો તમે જરૂરથી અહીંયા આવજો. અને હવે આપણે કઈ જગ્યાએ જવાનું છે અહીંયા હા તો હવે આપણે જે ગબ્બરે દર્શન કરશું તો મારા પાછળનો વ્યૂ જોવા જોરદાર છે. પાછળનો વ્યૂ પણ જોરદાર તમે એકવાર આવો. હા તો આપણે પહેલાં થોડો ફોટોશૂટ કરીએ પછી તમને તો સરસ એવા ફેમિલીને બધાના દર્શન થઈ ગયા ચુંદડી માતાના. તો હવે નીકળીએ છીએ. રિહાનભાઈએ કીધું ને તમે કે હવે આપણે ગબ્બરે જવાનું છે તો સીધા ચાલો ગબ્બરે.